રાજકોટની યુનિકેર હોસ્પિટલમાં બાયપાસ સર્જરી દરમિયાન દર્દીનું મોત નીપજ્યું હોવાના આક્ષેપો લાગ્યા છે। પરિવારો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે કે બાયપાસ સર્જરીમાં 12 કલાકથી વધુ સમય લાગ્યો અને ઓપરેશન દરમિયાન ડોક્ટરોની બેદરકારીને કારણે દર્દીનું મોત નીપજ્યું। પરિવારે માંગ કરી છે કે હોસ્પિટલ અને ડોક્ટરો સામે કડક કાર્યવાહી કરાય અને જ્યાં સુધી યોગ્ય કાર્યવાહી ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો છે। આ મામલે યુનિકેર હોસ્પિટલના ડોક્ટર જિગીશ દોશીએ નિવેદન આપતા કહ્યું કે દર્દીનું ઓપરેશન આયુષ્માન કાર્ડ હેઠળ કરવામાં આવ્યું હતું અને સર્જરી સફળ રહી હતી। જો કે ઓપરેશન બાદ દર્દીના હૃદયના ધબકારામાં વધઘટ થઈ અને તેમને બચાવી શકાયા નહોતા। ત્યારે ડોક્ટર દોશીએ દાવો કર્યો છે કે ઓપરેશન પહેલા દર્દીના સગાઓને તમામ જોખમો અંગે જાણકારી અપાઈ હતી અને કોઈ બેદરકારી રાખવામાં આવી નથી। તેમણે પરિવારના આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા છે અને કહ્યું છે કે પરિવાર ઈચ્છે તો પોસ્ટમોર્ટમ કરાવી શકે છે। નથી થયું। ઓપરેશનમાં દર્દીને 8:30 વાગે લઈ ગયા હતા। 4 વાગે આપણે આઈસીયુમાં લઈ આવ્યા। આજ સવાર સુધી દર્દીના બીપી ધબકારા રિઝનેબલી સારા હતા। વચ્ચે વચ્ચે એમને ધબકારાની અનિયમિતતા થતી હતી, પણ એના માટે જરૂરી સારવાર અને દવાઓ ચાલુ હતી। પણ આજે સવારે 6:30 વાગે એમને હાર્ટ એટેક જે આવ્યો, એમાં ઘણા બધા પ્રયત્નો છતાં આપણે એમને બચાવી નથી શક્યા। હૃદયની નળી માટે થઈને ટ્રીટમેન્ટ માટે થઈને દાખલ થયેલ અને ડોક્ટરે આવતીકાલે એનું ઓપરેશન કરવાનું હતું। અમને તો બાયપાસનું જ કીધેલું હતું, ભાઈ સ્ટેન્ડ મૂકવા માટેનું, પણ એમને બાયપાસ કરેલું છે અને બાયપાસમાં સમય એકદમ વધારે લેવામાં આવ્યો છે, એટલે ડાઉટફુલ છે આ કેસ અને અમારો કેસ ફેલ થઈ ગયો।